મસ્તીથી જીવો, પસ્તીની વસ્તીની પરવા ન કરો, સાચું જીવન જીવતા શીખો. લોકો આપણને યાદ કરે કે ન કરે એની પરવા ન કરો, પણ તમને તમારું કર્મ કરવાનું યાદ રહેવું જોઈએ સતત, જેથી તમારું દુર્ગતિ ન થાય. જેમ હમણાં ભરતદાસ બાપુએ કીધું, હનુમાનજી તરત ઊભા થયા, રામ કાજ કે બિન મોહકા. ભરતજી જેવું છઠ્ઠી ભૂમિકાનો જવાબ કોઈએ નહીં આપ્યો. ભરતજીને વિશ્રાંતિ માટે એના બાપુજીના મિત્રએ કીધું કે અહીં થોડીક વાર આરામ કરી કે મેનાક સુવર્ણનો. તો રામ કાજ કે બિન મોહકા વિશ્રામ. ઈશ્વરીય કાર્ય કર્યા વગર, ઈષ્ટનું કાર્ય કર્યા વગર મને ક્યાં આ વિશ્રામ છે? મને હક જ નથી. રામ જપ્યા વગર હક નથી. ઘણા માણસોને અમારે પંચાળમાં કોઈ ખાવા ન આવે ને હરિહર કરવાનો હારે બેઠું હોય ને તો એ રોવે ફાળ્યું માટે ઓઢીને. આપણે એમ કે કેમ રહો છો? કે આજ કોઈ મહેમાન નો આવ્યું, પૂન ખૂટી ગયો. આ જો અમે જોયેલું કહી છીએ તમને, અનુભવેલું. કોઈ આ બધી કપોળ કલ્પિત વાતું નહીં કે આ અનુભવેલી. જો આના મામાની વાત કરું, બાપુ ફાળ્યું ઓઢે. એટલે મારો એ મલક છું એટલે મને ખબર હોય. કોઈ દી એવું વિચાર થયો 52 બાળક હારા માણસ બાળક બાયણું બંધ કરી દે મારો દીકરો, અરે પ્રાઇમસની ગેસની ચાંપ બંધ કરી દે. આપણે કે કાં એક સા પાતળી થાય ને કે આ વહી જાય પછી બનાવીશું. અરે મરી જા કાંડી ના. અરે તું શું? ઘણા મને કે તમે આવી સા ન પીધી. અમે આવી પીજ નહીં, તારો બાપ પહેલા પીધી મારી જાય, એટલે આ બનાવતો જ નહીં તું. અમે અહક થાય એવું જીવતા જ નથી. કોઈને અહક થાય સમજાય છે ને, આ ડાયરાને સમજાય, બીજાને ઘણાને ભાળી જાય. એમ થાય કે ન્યા ન્યા રહે થારું. બાપુ એક હનુમાનજીના નામે જમા થયેલો પાણો કંડારેલો હોય કે ન કંડારેલો હોય, એક શનિદેવના નામે જમા થયેલો પાણો કંડારેલો હોય કે ન કંડારેલો હોય, એને માણા ભગવાન માનીને પગે લાગે છે. તમને અમે કીધું ના કંડારી છીએ, માણા તો થાવ, માણા થાવ, માણા. નગર ભંડારી દે છે ગમે ત્યાં આગના ભટ્ટામાં ખાડામાં. અમને નક્કી જ છે કે નાગ્યા માનો. આ સંતો કંડારી દે ને તો સારું છે, ભંડારી દે. એટલે કોઈ સૈનિક થઈ જાય, કોઈ સુરવીર થઈ જાય, કોઈ દાતાર થઈ જાય. બાપુ એવું જીવન હોવું તો છે. અને સમજણ હોવી જોઈએ. હા જગભર વીરો ખવડ જોયેલી વાત કરું, સાંભળેલી નહીં. રોજ 5 વાગે 4 વાગે ભરત બાપુ મંદિરના ચોકમાં આવીને બેહે. એમાં એક દી એક બેન, નામ બામ નહીં આપું, કોકને દુઃખ થાય, એક બેન ચંપલ પહેરીને નીકળ્યા. એ પછી વીરો ખવડ કોઈ દી ચોકમાં ન બેઠો. હવે વિવેક જેવું કઈ રહ્યું નથી, હવે આ ન બે. બાપુ આ હેંજા કહેવાય, આને હેંજા કહેવાય. આ એટલી હેંજા છે આપણામાં. આ જિંદગી છે, મજા જ માલી લ્યો, બહુ મજા છે. કોઈ લોકો શું કહે છે એની શું પરવા કરો છો? તમારે શું કરવાનું છે કરો ને. અમે રોજ 3 વાગે જાગી જ છીએ, અમારા સદગુરુને યાદ કરી જ છીએ, ભગવાનને પગે લાગી જ છીએ, મહાપુરુષોને આદર આપી જ. અમે ચકલા, હું તો રોજ ચકલા જોઉં છું, કાગડા જોઉં છું. આજ તો ધરાઈને મોરલા જોયા, કારણ કે મારા ગોપનાથમાં લગભગ 400 મોર છે. પ્રકૃતિ સાથે પ્રેમ નહીં કરો ને તો વિકૃતિ તમને ભરખી જશે. પીઝા એ જોવા માટે નથી, બર્ગર જોવા માટે નથી. જોવા માટે તો ઝરણું છે, જોવા માટે નદી છે, જોવા માટે ડાલા મખા હાવત છે. ઈશ્વરની કેવી રચના છે એ તો જુઓ, તમને ખબર. ઘોડા જુઓ તો પિરાણ તાજણ લખી ફૂલમાળ કેહર. આ તમે જુઓ તો ખરા, તમને ખબર પડે. આ રચના કોઈ દી જોઈશ બેઠા નો કાંઈ નહીં, ભાગમાં હોય તો મેળ ખાય, પણ કોક દી જુઓ જ ખરા એ કેવા લાગે આમ તમને રૂપકડા. ઈશ્વરની રચના કેટલી અદ્ભુત છે, એ ખેપ કરે. મારે મોલડીમાં મારો એક સેવક છે, હવે તો ગઢો થઈ ગયો, જીલુભાઈ અબ્બાઈ ખાજર. મૂળ તો કાળાહરનો, પછી અહીંયા જાણની વટ લઈ ગયો. બાપુ એની પાસે ઘોડી, એ ઘોડીએ એને સુખીને સંપત્તિવાન કરી દીધો. બોલો. એટલે પ્રેમ જીવતાની સાથે કરો, મરેલાની સાથે નહીં, એમ મારું કહેવાનું છે. તમારે ત્યાં કૂતરું હોય તો જીવતું હોય એની હારે પ્રેમ કરો. તમારે ત્યાં માણવું હોય જે કોઈ, અરે તમારે આ તો ચંપલ હારે પ્રેમ.
આમ હાંચવીને એવા મૂકે ને હરખી રીતે, પોન્ટ્સના ડબલા એને પ્રેમ હાંચવીને હરી રીતે મૂકે, ઓલી વાળને કલર કરવાની ટ્યુબ હોય એને હાંચવીને હરખ મૂકે. અરે તારા છોકરાને ખોળામાં બેહાડીને એકાદો ભગવાનનો શ્લોક તો બોલ્યા, આને હાંચાવે, આને હાંચવીને મૂકતો મેળ ખાંચવી, તો જીવવાની મજા આવશે. આવું કરો તો શનિ દેવતા આપને નડે જ નહીં. આ તો સગવડની ભૂખ જાગી છે એટલે સુખ દુઃખમાં પરિણામે છે. હું સગવડનો વિરોધી નથી. સગવડ આ સરસ મજાનું શરીર હોય પણ પ્રાણ ન હોય તો શું કામનું? મને ઘણી વાર મહિનામાં 1-2 મહિનામાં હાવત તો ભેગા થઈ જાય, મોલીબા જાય પ્રવચન કરવા તો ઉભા જ હોય. કોઈ દી એનો માલિકી હક કે રાજાશાહી ઠાઠ ગુમાવ્યો નથી. અમારી યારે કોઈ દી એને માથાકૂટ કરી નથી બાપુ. અમે એનો આભાર માનીએ કે ઈશ્વરની કેટલી અદ્ભુત રચના છે કે આ કેવો સરસ છે. દીકરીઓને વિનંતી છે, માતાઓને વિનંતી છે, પ્રસાદ લઈને જીવનમાં પરિવર્તન આવે એવું કરજો. પેટ ભરવા માટે વેઠ ન કરતા, નહીં તો ઠેઠ નહીં પહોંચો. અત્યારે મલક આખો પેટ ભરવા આટલું જ વેઠ કરે, ઠેઠ પહોંચે જ નહીં. પેટ ભરવાની વેઠ ન કરાય, ઠેઠ પહોંચવા હાટું ભજન કરાય એટલે ભોજન મફતમાં મળે. નકર આવી જાઓ અમારી ભેગા, કાંઈ કરવું જ ન પડે. બખા 20 લાખની ગાડી છે. એટલે છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરું. દેવતાઓ પ્રત્યે આપણી શ્રદ્ધા ભાવ હોવો જોઈએ. એટલે શનિ દેવતા છે, સૂર્યપુત્ર છે, કશ્યપ ગોત્રની અંદર માધ્યાંદિની શાખા ત્રિપર્વની અંદર ઉત્પન્ન થયેલા ચિત્રરથનો જમાય છે. તો આવા શનિશ્ચર દેવતાથી માણસો ડરે, એના મંત્ર જાપ કરાવે. આમ તો 9 ગ્રહ દેવતા છે, આપણે એ બધી બહુ લાંબી કહાનીઓ છે બધી, પણ અમારો આ ગ્રહ કરતા અનુગ્રહ, બધા ગ્રહમાં અનુગ્રહ શ્રેષ્ઠ છે. બાકી બધા ગ્રહ ઘાતક છે. વિગ્રહ, સંગ્રહ, પરિગ્રહ, આગ્રહ, આ બધા ગ્રહ ભરખી જશે તમને. એક અનુગ્રહ કોઈની ઉપર થઈ જાય, ભગવાનનો પ્રેમ ઉતરી જાય તો તમારું પરમ કલ્યાણ થઈ જાય. પ્રેમ જ સર્વસ્વ છે, પ્રેમ જ જીવન છે, પ્રેમ જ જિંદગીને મસ્ત બનાવશે. એવું સાચન જીવન જીવતા શીખો. તો છેલ્લે એક દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય સમાપ્ત કરું. આપણે જીવન સાચું જીવતા શીખવું. અહીંથી કંઈક લઈને જાઓ, જીવન બદલાવ આવવો જોઈએ. ઘણા માણસો સાંભળે, ઘણા એમ બોલે બાપુ ભારે હારું બોલ્યા, પછી કઈ બધું બાપુ કરે, આપણે કાઢ બીડી કાઢ લે, અરે મરી જા હાળા તું. જિંદગીની અંદર કેટલી બેવફા છે બાપુ. અમને બેવફા થવાનો વિચાર ન આવે, કારણ કે અમારા ધાવણમાં ખામી નથી બાપુ. અમને બેવફા થવાનો વિચાર ન આવે. મને આ દેશના મોટામાં મોટા દાણચોર, મૂળ જેતપુરનો અને ઉધમપુરમાં રહે લલ્લુ જોગી, આ દેશનો મોટામાં મોટો સ્મગલર ગોલ્ડનનો છે, સોનાનો, એ વખતે ઘણા વર્ષો થઈ ગયા. એક જગ્યાએથી પ્રવચન કર્યું, રીતરો અડવાણીજીને બધા હતા, ક્યાં ગયા હતા ને એવું કાંઈ નહીં કહું, પણ ઉતર્યો પછી ભાઈ મને કે સ્વામીજી મારી એક વાત સાંભળો ને, ગોલ્ડન ફ્રેમના ચશ્મા, કપડા બપડા. મેં શું, મને કે મારા ફાર્મમાં પધારો ને તો હું આપને કંઈક મર્સિડીઝ કાર આપીશ. એ વખતે મર્સિડીઝનું માધ્યમ હતું, અને એક ટ્રક ભરીને બિસ્કીટ આપી. મેં કીધું એટલા બધા બિસ્કીટ ખવાય, કપ થઈ જાય. કીધું બિસ્કીટ ખવાતા એટલે એ કંઈ ખાવાના બિસ્કીટ નહીં, હોનાના. અને પોલીસ તમને નહીં કાંઈ કરે. હું તમારી આશ્રમ સુધી ગાડી આવી જશે ને બિસ્કીટનો ખટારો આવી જઈશ. મારી એટલી ઝપટ છે. લલ્લુ જોગી મોટો સ્મગલર. મેં કીધું દોષ દલાલી વેશ્યા કરે, સંન્યાસી નહીં કીધું.